આ બેને પાછું આવું બીજી વાર કર્યું. હવે એને થોડીક કડક સજા દેવી જોશે. તોપ જ માર દઈ ડાયરેક્ટ. એ છપરી જો આ છપરી હોય ને ભાઈ, એનાથી કઈ થાય જ નહીં, જીવનમાં કઈ ઉખેડી જ ન કે ના. જો આપણે કેમ છે દોસ્તો, તમને આવી ગયા છીએ આજે આપણે બાઇક ડ્રાઇવિંગ ઇન્ડિયન 3D ગેમમાં, કે જેમાં ઓપન વર્લ્ડ હોય છે. અને આ કાંઈક ફ્રેન્કલિન છે આપણો ભાઈ આ, અને થોડોક તમને રૂમ ટૂર કરાવી દઉં. ઉપર છે આપણું આ જીમ, બાયલા કોઈથી બારવટા ન કરી શકે, જે બિઝનેસ માટે ઉપયોગ કરવાનું છે. અને આગળ છે આ આપણું પર્સનલ. જોઈ લ્યો દોસ્તો આપણું આ પર્સનલ જીમ કેવું છે. આ થોડા અમુક એનું જીમના ઇક્વિપમેન્ટ છે. અને પછી આ છે આપણો બિઝનેસ માટે ઉપયોગ કરવામાં આવતું જે જીમ છે તે. અમારે ઊભું રહેવું, ઘર ભેગું થાને ભાઈ. અહીંના અમુક જે પબ્લિક છે તેને જો જીમની મેમ્બરશિપ લેવી હોય તો તેના માટે આપણે ઓપન કર્યું છે, જેના આપણે થોડા અમુક ચાર્જ કરશી. અને પછી આપણે નવી કાર્સ, બાઇક્સ અને નવા બંગલોઝ ખરીદશી ફ્રેન્કલિન ભાઈ માટે આપણા. અને થોડુંક રૂમનું ટૂર આપી દઉં. આ છે આપણો લિવિંગ એરિયા. ઓ ભાઈ, આ તો ગન કાઢી લીધી. આ છે આપણો લિવિંગ એરિયા. પીસી જે કાંઈ કામનું છે નહીં એમાં, તેને આપણે ગેમિંગ પીસીમાં અપગ્રેડ કરશી. આ છે આપણો ફોટો, જોઈ લ્યો, સાવજ. તારો બાપો બોમ ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. સાવજનો ફોટો છે. અને આ છે સોફા. હવે બહારનું બતાવું. આ છે આપણો સ્વિમિંગ પુલ અને આપણી પ્યારી એવી ડિફેન્ડર વાલી. જોઈ લ્યો, વ્હાઇટ કલરની છે ડિફેન્ડર, કારણ કે વ્હાઇટ કલર ફ્રેન્કલિન ભાઈને બહુ ગમે છે. અને આ છે આપણો ફોન એપલનો iPhone 13 Pro. અને ચાલો આ જોઈ લ્યો સરખી, તમને સરખી બતાવી દઉં કેવી છે ડિફેન્ડર. લુક વાઇઝ જોરદાર લુક છે ભાઈ આપણો આ ડિફેન્ડરનો. ચાલો આને આપણે પાર્ક કરી દઈએ સામે કોર્નર ઉપર. અડીનો જાય. ફ્રેન્કલિન ભાઈ પાર્ક કરી દીધી છે. હવે આપણે ફ્રેન્કલિન ભાઈને નવડાવશું અને કપડાં બદલાવી. જોઈ લ્યો, આ નાવા પડ્યો છે. આ છે આપણો હોમ. કેવોક લાગે છે, કેવોક લુક છે, જોઈ લ્યો દોસ્તો. મોડર્ન હાઉસ છે આપણું ફ્રેન્કલિન ભાઈનું. કપડાં બદલાવી લઈ અને આપણે જઈએ બાઇક ડ્રાઇવિંગ કરવા. જે હમણાં નવી બાઇક ખરીદી છે ફ્રેન્કલિન ભાઈએ, તેની થોડીક ટેસ્ટિંગ કરી લઈ. ગુજરાતી બાઇક જોઈ લ્યો કેવી છે દોસ્તો બાઇક. એક છે આપણું રોયલ એનફિલ્ડ બુલેટ અને એક છે બધાની પ્યારી એવી બાઇક આપણી સ્પ્લેન્ડર, કે જે બધાને ગમે. જોઈ લ્યો લુક, જોઈ લ્યો, બ્લેક કલર, બ્લેક ગ્રે પટ્ટો. કેમ છે બાકી? જોરદાર છે ને. આ બુલેટ જોઈ લ્યો બાકી કેમ છે. જોઈજો, અવાજ આવે જોઈજો હમણાં. ડુક આપણું જોઈ લ્યો બાકી. હાલો ચલાવી. ઓ ભાઈ, આમાં તો લીવર દીધા ભેગું તો ભાગવા માંડે છે યાર. બહુ જબરી બાઈક છે. તો આજે આપણે બે કામ છે. આ બાઇક લીધી છે અને ટેસ્ટિંગ કરવાનું છે. અને હમણાં થોડાક સમય પહેલાં ફ્રેન્કલિન ભાઈ ઉપર ગોળીબાર થયો હતો, તો તેની કમ્પ્લેન લખાવવાની છે આપણે પોલીસ સ્ટેશનમાં જઈને. જોઈ લ્યો બાકી ડ્રિફ્ટ કેમ છે. બાકી ડ્રિફ્ટ મારે છે ને જોરદાર. આપણે ચાલો આની મેક્સિમમ સ્પીડ કેટલી છે માપી જોઈ. ઓહો ભાઈ, 3 સેકન્ડમાં તો ક્યાં વહી જાય છે. 100 તો આમ ટચ કરી દે ડાયરેક્ટ, લીવરની ફટકી માર્યા ભાઈ. 180 પહોંચી છે, બસ થઈ ગયું. 180 મેક્સિમમ છે દોસ્તો આની સ્પીડ. ચાલો પાછી અંદર જવા દઈએ. હવે સ્પ્લેન્ડરની ટેસ્ટ કરીએ આપણે સ્પીડ. હાલો ભાઈ, ફ્રેન્કલિન ભાઈને કહી, ભાઈ તમે સ્પ્લેન્ડર લઈ લ્યો. હળવી યાર, મોંઘા માયલું માલ છે યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો, કારણ કે આ લોઢા ઉપર તો જેને લેણા હોય ને હોય યાર. હવે જોઈ લ્યો દોસ્તો બુલેટ કેવું મસ્ત લાગે છે. આપણે આ પાછળના ભાગમાં શું કરવું, શું નવું બનાવવું, એના માટે દોસ્તો તમે કમેન્ટ કરો તો આપણે આ પાછળના ભાગમાં બનાવી દઈશું. અને આ જો ફ્રેન્કલિન ભાઈનું મોઢું જોઈ લ્યો કેમ છે. બાકી જબરું છે ને, ચંદુ કાકા જેવું.
હેલ્મેટ બરોબર છે, હેલ્મેટ જરૂરી છે. સ્પ્લેન્ડર માથે બેસવા પર હેલ્મેટ પહેરવું જરૂરી છે, કારણ કે આ બાઇક સીધી ઉડે છે. જોઈ લ્યો દોસ્તો, કેટલી સ્પીડ છે જોજો. જોયું કેમ? બાકી કાવા મારતા જ આવડે ભાઈ ફ્રેન્કલિન ભાઈ ને આપણે. માર દે ભાઈ, લીવર ખેંચી લીધું છે આપણે ફ્રેન્કલિન ભાઈ. અરે આમાં પણ 180 મેક્સિમમ જ છે દોસ્તો. બેયમાં સેમ સ્પીડ છે, જો કે ઇન રિયાલિટી તો બુલેટની વધુ હોય, પણ આમાં ગેમમાં આપણે કાંઈ ન કરી શકીએ. અરે ભાઈ આ શું જોઈ લીધું મેં? સ્કોર્પિયો એન ભાઈ, બધાયની દિલની પસંદગી મહિન્દ્રા વાળાની એક નંબર ગાડી સ્કોર્પિયો એન. ચાલ ભાઈ ભેગું થાને ભાઈ. બહાર નીકળ. આ જોઈ છે મારે જવું છે પોલીસ સ્ટેશને. ચાલ ઉતાર ભાઈ. ઇન્ટિરિયર જોઈ લ્યો ગાઈસ, કેવું છે બાકી? જબરું છે ને? ઓહો, હેન્ડલ તો જો આમથી આમ કરે ભાઈ. એ હળવે હળવે ભાઈ. આ મોટું વાહન છે એટલે જરા ડિફેન્ડર નો તો કાંઈ ન આવે યાર આમાં. સ્કોર્પિયો એન એટલે સ્કોર્પિયો એન. અરે બેન, આ શું રાઈડ ઉદ્યો છો તમે? આ નહોતી કરવાની, ખોટી કરી. હવે ફ્રેન્કલિન ભાઈને આવી ગયો છે ગુસ્સો. ગનથી થોડીક ગોળીબાર કરવી જોશે આપણે. થોડુંક વાયોલન્સ તો જરૂરી છે ને યાર. આવડી બધી આપણે ગાડી લઈને રખડી અને પાછા આટલા બધા આપણા ફ્રેન્કલિન ભાઈ પાસે પૈસા છે, તો થોડુંક વાયોલન્સ તો કરવું પડે. હમણાં બધું. आपका क्या नाम है? હંસાબેન ભરતભાઈ પરમાર. શાંત થઈ જશે, જોઈ લેજો. એન્ડ ઓવર તારી. એન્ડ ઓવરને રાખ દે ભાઈ ઘરે પાર્કિંગમાં. ટાયર કરી નાખ, પંચર હાલે. આઈ કહેવાય તમ તાર મોજથી. જોઈ લ્યો દોસ્તો કેમ છે બાકી? થઈ ગઈ ને શાંતિ? આ ફ્રેન્કલિન ભાઈને આપણે શાંત જ વાતાવરણ ગમે છે. બહુ બાયલા કોઈથી બારવટા ન કરી શકે. ખોટું નોઇઝ પોલ્યુશન નહીં કરવાનું. ફ્રેન્કલિન ભાઈ એવું કહેવા માંગે છે, નકર પછી ગોળીબાર થઈ જશે. અરે ભાઈ એ કાકા થોડાક ફાસ્ટ ચાલો. બસ હા એમ, બસ થોડાક ફાસ્ટ ચાલો યાર, તમે હરવે હરવે ચાલો છો. આપણે જઈએ પોલીસ સ્ટેશને. આપણી ડ્રાઇવિંગ બહુ ખતરનાક છે, ઇગ્નોર કરજો. તો આ બેન ને લેતા જઈએ ભેગા. આવો બેન. અરે નથી આવતા બેન, નથી આવવા માંગતા બેન. રાઈડ ઉદીએ. આ બેને પાછું આવું બીજી વાર કર્યું. હવે એને થોડીક કડક સજા દેવી જોશે. તોપ જ માર દઈ ડાયરેક્ટ. અંતિમ સંસ્કાર થઈ ગયા છે. સીધા ફ્રેન્કલિન ભાઈ આપણા અંતિમ સંસ્કાર જ કરે છે. નબળું તો આપણે મેલવાનું જ નથી થતું. AK-47 જ કાઢે સીધી. હો ભાઈ ચાલો આપણે હવે આપણા રસ્તા ઉપર પાછા કન્ટિન્યુ જઈએ. મળું તમને હું પોલીસ સ્ટેશન પાસે. એ છપરી જો, આ છપરી હોય ને ભાઈ, એનાથી કઈ થાય જ નહીં જીવનમાં. કઈ ઉખેડી જ ન હોય. ના જો બાયલા કોઈથી બારવટા ન કરી શકે. જો આપણે ટ્રેનના પાટા છે, સાઈડમાં જાય છે, પણ આપણે ટ્રેનના પાટાને ફોલો નથી કરવું. આપણે જવું છે પોલીસ સ્ટેશન ઉપર. તો ચાલો જઈએ. આ પોલીસ સ્ટેશન આવી ગયું છે. બે બારે હવાલદાર ઉપર છે, જોઈ લ્યો. ખાખી કલર. હો ભાઈ. અરે ઉભા રહ્યો, ખમો. ડોક્યુમેન્ટ રહી ગયા સાહેબ, ડોક્યુમેન્ટ લઈ લો. હાલો ડોક્યુમેન્ટ આવી ગયા. ડોક્યુમેન્ટ ફાઇનલી આપણે દોસ્તો લઈ લીધા છે. અને થોડોક આપણો ઋતબો બતાવી દઈ. નેમ ફેમ ઋતબો. અલે ભાઈ શું કરતો હતો યાર તું? બહાર આવ. અરે ભાઈ આપણી ઉપર તો કેસ લાગી ગયો યાર. સોરી પોલીસ સાહેબ. અરે તમે તો યાર AK-40 કહી દીધું. અમારી પાસે પણ છે AK-47. અરે તારી ભલી થાય, તારી ભલી યાર. હવે તો આને ફોડવા દે. લાય માં ગયું. કર દે બોમ્બ ભાઈ, કર દે. હજી બીજો એક. બસ હાલો હજી એકાદો મૂકી દઈ. આપણે બોમ્બ જ ચાલુ રાખવાના થાય છે. આખું પોલીસ સ્ટેશન ઉડાડી દેવું. અરે આપને ગોળી મારે લે બોલો. અમે કમ્પ્લેન લખાવા આવ્યા ને તમે અમને ગોળી મારો છો. હવે બારે અરે ના ભાઈ ના. હા હવે બારે જઈને આપણે બોમ્બ એક્ટિવેટ કરી દઈએ એટલે જોઈએ ધડામ દેખાનો કેવો થાય છે ધમાકો. આખું પોલીસ સ્ટેશન ઉડાડી દેવું છે દોસ્તો. ચાલ ભાઈ બહાર આવ. હેલ્થ ઓછી છે પણ
ફૂટી જશે, જોઈ લે હાલો ને. ઓ ભાઈ બહારથી પણ પોલીસની ગાડી આવી ગઈ. મારતા નહીં સાહેબ, જોઈજો યાર. અરે તો પણ ગોળી ફોડો છો. અંદરથી 2 પોલીસ વાળા આવી ગયા. ભાગો ભાગો ભાઈ ભાગો. આ હેલ્થ ઓછું છે આપણું પોલીસની. અરે યાર મારી નાખો મિત્રો, મરી ગયા આપણે. કેવોક લાગ્યો તમને વિડીયો? નેક્સ્ટ વિડીયોમાં આપણે પોલીસ સ્ટેશન ફોડશું, કારણ કે આ વખત તો નો પોસિબલ થઈ શક્યું. તો નેક્સ્ટ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો અને બન્યા રહો અમારી ચેનલમાં. લાઈક કરો વિડીયો જો ગમ્યો હોય તો.